ભૂલાય જ નહીં વડીલની સામે. આ તો અમે એક મુદ્દાની વાત કરી, આપણી પારિવારિક અને સામાજિક મર્યાદાઓ છે. તો જ સિસ્ટમ મેન્ટેન થશે ને. અને આપણે આપણી દીકરીને વલાવીએ ત્યારે સલાહ શું આપીએ છીએ? પહેલી, બેટા જરાય ચિંતા ના કરીશ, ફોન કરી દેજે, અમે લોકો અડધો કલાકમાં આવી જશું. અને એની માં રોજ દીકરીને ફોન કરે, અડધો કલાક સાંજે કે સવારે બપોરે જ્યારે. અમેરિકામાં 300 ડિવોર્સ લોયર્સની મીટિંગ થયેલી. કયા લોયર્સ હતા? જેની એક્સપર્ટાઇઝ શેમાં હતી? છૂટા પાડવામાં, ડિવોર્સની. અને ઓલ ઓફ ધેમ વેર મલ્ટી મિલિયનર્સ. ખબર ને? એ લોકોની 3 દિવસની કોન્ફરન્સ થઈ. કોન્ફરન્સ પછી એ લોકોએ કન્ક્લુઝન પેપર તૈયાર કર્યું. એમાં મુખ્ય મુદ્દો હતો કે વોટ આર ધ પ્રિન્સિપલ રીઝન્સ ઓફ ડિવોર્સ અમોંગ યંગ કપલ્સ. 25, 28, 30, 35 વર્ષના કપલ્સ હોય, એમાં ડિવોર્સનું મુખ્ય કારણ શું છે? 5 કારણો લખ્યા હતા. આ બધા બેઠા હતા, વર્ષોના અનુભવો. બધાએ 200, 500, 1000 કેસ લડેલા હતા. 5 રીઝનમાંથી એક રીઝન લખ્યું, ઓવર ઇન્વોલ્વમેન્ટ ઓફ ડોટર્સ મધર ઇન્ટુ હર ઇન-લॉज હાઉસ. બધા સ્તબ્ધ થઈ ગયા. જો પિન ડ્રોપ સાયલેન્સ આવી ગયા. હતા રોજ કરીએ જ છે, આ જ કરીએ છીએ. વન ઓફ ધ, કારણ કે ત્યાં પછી શંકા કુશંકાઓ શરૂ થાય છે. અને તમે અમે રોજ અડધો કલાક કોઈ એક વ્યક્તિ સાથે વાત કરવાનો પ્રયત્ન કરો, અઠવાડિયા આજ સાંજથી શરૂ કરો, કોઈ એક વ્યક્તિ સાથે, કોઈ તમે ચૂઝ કરો, એની સાથે રોજ મારે અડધો કલાક વાતો કરી. તો કરો શું યાર? 15 મિનિટ પછી મેં કરો જ નથી કઈ. રોજ અડધો કલાક વાત કરો, તમારી દીકરીને સાસરે મોકલ્યા પછી શું? થેપલા કર્યા, રોટલી કરી, ભાખરી કરી, જે કર્યું ખાઈ લેશે. દીકરીને જ સલાહ આપવાની, બેટા હવે તારું એ ઘર છે. મહિને 2 મહિને એવું તારી કોઈ ઈચ્છા હોય તો તું ફોન પર વાત કરજે, અમે રાજી છીએ. તું ત્યાં બરોબર રહે, એમાં તારી શોભા, એ ઘરની શોભા, અમારા ઘરની શોભા છે. 6-8 મહિને, વર્ષે ક્યાંક મળવાનું થશે તો મળી લેશું. બાકી બેટા હવે તારું ઘર છે, તારે ત્યાં શોભાવાનો. તારે કઈ જરૂર હોય તો પ્રેમથી કહેજે, પણ અમારા તરફથી બહુ અપેક્ષા તારે હવે રાખવાની નહીં. તારે ટાઈમ, એનર્જી, રિસોર્સિસ એ ઘરમાં જ આપવાના. અને પ્રેક્ટિકલ સલાહ, જો થિંક ડિફરન્ટ. પ્રમુખ સ્વામી મહારાજ બહુ સરસ શીખવાડતા. પ્રમુખ સ્વામી મહારાજ એક જણે કીધું, મારી બંને દીકરીઓના લગ્ન એક માંડવે લીધા છે, એના 2 કંકોત્રીઓ છે. પ્રમુખ સ્વામી મહારાજે પુષ્પ મૂકીને પ્રસાદીભૂત કરી આપી. પછી પ્રમુખ સ્વામી મહારાજને સલાહ આપી કે તમારી દીકરીને કહેજો કે 2 વર્ષ સુધી સાસરે જઈને મૌન રહે. એટલે કે કોઈ સજેશન ના કરે. જે સિસ્ટમ ચાલતી હોય ને, સિસ્ટમમાં પહેલા ફિટ થાય. See, this is thinking different to maintain good relationships. પ્રમુખ સ્વામી મારે બીજું બોલે, કારણ કે અમને તો આટલા અનુભવ, 7.5 લાખ પત્રોને અમને લેખિત જવાબ આપ્યા છે. એમાં બધા પ્રકારના પ્રશ્નો એમની પાસે આવતા હોય, એના સમાધાને આપતા. કારણ કે પ્રમુખ સ્વામી મારે કહ્યું કે ભાઈ, દીકરી જે ઘરમાં ઉછરી છે, જે ઘરમાં જાય છે, ત્યાં માણસો જુદા, એના વિચારો જુદા હોય, સ્વભાવ પ્રકૃતિ જુદી હોય, ઉઠક બેઠકના ટાઈમ જુદા હોય, ખાવા પીવાના સમય જુદા હોય, ખાવા પીવાના ટેસ્ટ જુદા હોય. એ સિસ્ટમમાં સેટ તો થવું પડે કે નહીં? બહાર જેમ ઇન્ટર્નશીપ ને પ્રોબેશન પીરિયડ છે, એવું અહીંયા રાખવું તો પડે ને, ભલે ઓફિશિયલી નથી. કે સિસ્ટમમાં ફિટ થવું પડે ને. અત્યારે છે ને, અત્યારે પાછો જમાનો છે ને, એ પેલું કોંગ્રુઅન્સ જમાનો છે. કે બધા મધર ઇન લોઝ ને ફાધર ઇઝ લો છે ને, લેસ એજ્યુકેટેડ ઓર નો, ઓલમોસ્ટ નીલ ઓર લેસ એજ્યુકેટેડ છે, તે ગ્રેજ્યુએટ. અને આ જનરેશન છે, બધા ગ્રેજ્યુએટ્સ અને પોસ્ટ ગ્રેજ્યુએટ્સ આવે છે. એટલે આ બહુ કોન્ફ્લુઅન્સ જનરેશન છે. સૌથી વધારે ઘર્ષણ અત્યારની આપણી જનરેશનમાં છે. 50 વર્ષ પછી સાસુ ને વહુ 2 MBA હશે, એટલે ચિંતા નથી. ખ્યાલ આવે?
મેજોરિટી 70-80% બહુ જ ડિફરન્સ છે ઘરોમાં. એટલે હવે સાસુ બિચારી 10મા ધોરણ પાસ હોય, 12મા ધોરણ પાસ હોય, ગ્રેજ્યુએટ છોકરી MBA થઈ એટલે પહેલા દિવસે જ સજેસ્ટ કરે કે મોમ એકચ્યુઅલી તમે આપણું રેફ્રિજરેટર છે ને આ ડિરેક્શનમાં હોવું જોઈએ. હવે જે ડિરેક્શનમાં પડ્યું છે એમાં ઘરમાં બધાને ફાવી ગયું છે, 8 વર્ષથી બધા વાપરે છે, તું જલ્દી ફવડાવી દે, તું ફેરવીશ તો તું પડી જઈશ. રેફ્રિજરેટર આ દિશામાં કેટલા વર્ષથી પડ્યું છે? 8 વર્ષ. તું ક્યારે આવ્યા ઘરમાં? 8 દિવસ થયા. અને 8 વર્ષ ઘરમાં બધાના ડિરેક્શન રેફ્રિજરેટરની ફાવી ગઈ છે. એટલે હવે તારે ફવડાવી દેવાનું છે, રેફ્રિજરેટર નહીં. અત્યારે જે બોલો છો ને તમારી દીકરીને કહેજો. આ પ્રમુખ સ્વામી મહારાજના વર્ડ્સ હું બોલું છું. કેટલા બ્રેકડાઉન છે, કેટલા ડિવોર્સ કેસીસ છે. મુંબઈમાં બાંદ્રામાં ફેમિલી કોર્ટ છે, રોજના 70 થી 80 ડિવોર્સ કેસીસ રજીસ્ટર થાય. દિલ્હીમાં રોજ 70 થી 80, હૈદરાબાદ સિકંદરાબાદ ટ્વિન સિટીમાં રોજના 100. અમુક તો કલાકોમાં ડિવોર્સ થાય છે. બોલો, હજી મેરેજ થયા અને 8મા કલાકે ડિવોર્સ માટેનું રજીસ્ટ્રેશન. રેકોર્ડ IPL કરતા ફાસ્ટ ગેમ રમે. બાંદ્રામાં આપણે અહીંયા ફેમિલી કોર્ટમાં જે ડિવોર્સ માટે કેસીસ રજીસ્ટર થાય છે ને એમાંથી 5% કેસ તો અબાવ ધ એજ ઓફ 60 ના છે. અલ્યા 30-35 વર્ષ ચાલી ગયું અથવા ચલાવી લીધું, વોટ એવર. હવે 10-15 છે, અમે 75 વિકેટ પડવાની છે બેમાંથી. ચલાવી લેલા 10-15 પણ નથી ચાલતો. તો બાંદ્રાની ફેમિલી કોર્ટમાં જે આ 5% કેસીસ ડિવોર્સના અબાવ ધ એજ ઓફ 60 થાય છે એની ઉપર વકીલોએ રિસર્ચ કરી કે આમાં કારણો શું છે. ફની કારણ, પહેલું કારણ, suddenly my spouse has lost the sense of dressing. એટલે 60 વર્ષે જબ્બો લેંગમ બધું આવી જાય. કેવું 63 વર્ષે બધું આવી જાય. હવે 60 વર્ષે સેન્સ ઓફ ડ્રેસિંગ જોવાની 35 વર્ષના લગ્ન પછી. ડિવોર્સનું કારણ છે અબાઉ ધ એજ ઓફ 60. બીજું કારણ એ તમને એનાથી પણ ફની લાગશે. ધ ટેમ્પરેચર ઓફ AC એન્ડ સ્પીડ ઓફ ફેન ઇન બેડરૂમ. એકને પંખો 2 ઉપર ફાવતો હોય ને એકને 5 ઉપર ફાવતો હોય તો બંને પ્રેક્ટિસ કરીને 4 ઉપર આવી જવું જોઈએ. ટેમ્પરેચર કોકને રાતે સુધી 20-22 જોઈએ, કોકને 24-25 જોઈએ, તો બંને 22 ઉપર સેટલ કરી લેવાનો. અને ના થાય તો એક રજાઈ, એનાથી ના પાતે તો પલંગની. સજેશન ઘણા બધા છે, પણ આવા ધીસ આર ધ રિયલ રીઝન્સ. આપણે મુદ્દો શું ચર્ચી રહ્યા છે? સંબંધો સુધરી શકે છે. આ બધી વાત ઉપર આપણે વિચાર કરવો પડે. હવે તમે ઘરે આવ્યા અને તમારા વાઈફે તમને સરપ્રાઈઝ આપી કે જો આપણે કર્ટેન્સ બદલી નાખ્યા. હવે ધારો કે કલર તમને ના ગમતો હોય તો તમારે રિસ્પોન્સ શું આપવાનો છે? અહીંયા બોલો છો ત્યાં બોલજો. તમારે કહેવાનું ફાઇન, સુપર, એક્સિલન્ટ. ટૂંકમાં જેટલા સિનોનિમ્સ આવડતા હોય ને સમાનાર્થી બધા બોલી જ નાખતા. કારણ શું? નાઉ આઈ એમ કમિંગ ટુ સમથિંગ વેરી સિરિયસ. લિસન કેરફુલી. રીઝન ઇઝ, પહેલું, તમારે કંઈ આખી જિંદગી પડદાની સામે બેસીને કાઢવાની નથી. એમ રાઈટ ઓર રોંગ? બરોબર. અને વિધિન ધ 4 વોલ્સ ઓફ ધી હાઉસ તમારે ઓથોરિટી ડેલિગેટ કરી દેવાની. સુખી રહેવું હોય તો ધીસ ઇઝ થિંગ ડિફરન્ટ. પડદાનો કલર સહેજ લાઇટમાં એનું મન તૂટ્યું એટલે ચા અને શાકના ટેસ્ટમાં ફેરફાર થશે જ. આઈ એમ જોકિંગ, ઇટ્સ નોટ ગોઈંગ ટુ હેપન વાલાંજો. વોટ આઈ મીન ટુ સે ઇઝ, આવી નાની વાતમાં સંબંધોમાં ઘા વાગે. જો આમાં તૂટી નથી જવાનો સંબંધ, પણ થોડીક ઉણપ, ઓછપ તો આવવાની છે કે આટલું મેં મહેનત કરી અને 10 દિવસથી મેં કલર સિલેક્શન માટે આટલી મહેનત કરી, રોજ બપોરે 2-4 કલાક શોરૂમમાં ગયા, પછી આ કલર સિલેક્ટ કર્યો ને. સેન્સ ઓફ એપ્રિસિએશન રાખવાનું.
સેન્સ ઓફ એપ્રિસિએશન. નાની વાત હોય ને, ગ્રેટ. એ બાબતે આ પશ્ચિમના જગતમાંથી ખરેખર શીખવા જેવું છે. અમેરિકા અને ઇંગ્લેન્ડમાંથી ઇફ અ કિડ ઓર even a person, a small thing done good and right is appreciated. નાનો બાળક કંઈક નાની સારી વાત કરે ને તો ફાધર એને પાર્ટી આપે અને આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ. એટલે સંબંધો સુધરી શકે છે. એટલે ટેક ફોર થોડું ટોલરેટ કરી દેવું, થોડી એક્સેપ્ટ કરી લેવાનું. એક્સેપ્ટન્સમાં આ કે હવે તમે જે વ્યક્તિઓ તમારા જીવનમાં છે એમાં હવે વ્યક્તિઓમાં બદલાવ આવવાનો નથી. એના નેચરમાં કદાચ ચેન્જ આવી શકે પણ વ્યક્તિ તો એની જ રહેવાની છે. એટલે એમાં કંઈ બદલાવ આવવાનો નથી. એક્સેપ્ટ યોર ફેમિલી, એક્સેપ્ટ ધ પીપલ એટ યોર વર્કિંગ પ્લેસ ફુલ્લી. યોર વર્કિંગ પ્લેસ પીપલ ઇઝ યોર સેકન્ડ ફેમિલી. ગોટ ઇટ? તમારી ઓફિસમાં જે તમારી સાથે કામ કરે છે તમારું સેકન્ડ ફેમિલી છે. બસ એ કોન્સેપ્ટ રાખો તો તમને કોઈ દિવસ સંબંધો બગડવાની શક્યતા ઓછી ને સંબંધો બગડ્યા હોય તો સુધરી શકે છે. ત્રીજી વસ્તુ, સરળતાથી અહમ કરતા વધારે સારું કામ થાય છે. સરળતા રાખવાથી અહમ કરતા વધારે સારું કામ થાય છે. આ ત્રીજું થિંક ડિફરન્ટ. લોકોને શું હોય છે, ઇફ આઈ શો માય એટીટ્યુડ આઈ કેન વર્ક. મેં 500 થી પણ વધારે જીવન ચરિત્રો વાંચ્યા છે, ફ્રોમ નેલ્સન મંડેલા ટુ એબ્રાહમ લિંકન ટુ જ્યોર્જ વોશિંગ્ટન ટુ પ્રમુખ સ્વામી ટુ સચિન તેંડુલકર, એવરીબડી. એ લોકોના જીવનમાં એક સદગુણ હતો બધાના કે ડોન્ટ શો યોર એટીટ્યુડ, બી હમ્બલ એન્ડ સ્ટ્રેટ ફોરવર્ડ, યુ વિલ વર્ક બેટર દેન ધ વર્ક પ્રોડ્યુસ બાય યોર ઈગો એટીટ્યુડ. કારણ કે લોકોને તમારી પાસે આવું ગમશે. સચિન લગભગ 10 થી 12 વખત 90s આઉટ થયા છે. 93, 97, 98 ઉપર, 99માં. એમાંથી એનાલિસિસ એવું કહે છે કે 4 થી 5 વખત એમને ખોટો આઉટ આપવામાં આવેલા. એમાં એક વેસ્ટ ઇન્ડિઝના અમ્પાયર હતા, હું નામ નથી આપતો કારણ કે જે અમ્પાયરિંગ કરે છે, એને સચિન પર તે ગ્રજ હતો જ. અને સચિન 90sમાં હોય ને એટલે એ રાત જોતા હોય કે બોલર કોઈક એલબીડબ્લ્યુની અપીલ કરે અથવા કોટ બીઆઈની અપીલ કરે એટલે આંગળી ઊંચી કરી જ દેવાની. એની એક સ્પેશિયલ વિડીયો તૈયાર થઈ છે. એક પણ વખત આંગળી ઊંચી થઈ અમ્પાયરની, સચિન અમ્પાયરની સામે જોયું નથી. આંખથી કીધું નથી કે યુ આર રોંગ. આંગળી ઊંચી જોઈ, મસ્તક નીચે રાખી, ગોળ ફરી અને પેવેલિયન બાજુ ચાલવા જ માંડવાનું. ડિગ્નિટી ઓફ ધ ફિલ્ડ, ડિગ્નિટી ઓફ ધ સ્પોર્ટ, ડિગ્નિટી ઓફ ધ અમ્પાયર હુ ઇઝ ધ પ્રિન્સિપલ ડિસિઝન મેકર ઓન ધ ફિલ્ડ. તો આજે સચિનની ડિગ્નિટી જુદા લેવલની છે ને. આખી દુનિયા પડાપડી કરે છે કે અમારા બ્રાન્ડ એમ્બેસેડર બને છે કે નહીં. અને આ વખતના ઇલેક્શન્સ લોકસભા 2024માં ECI ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ એક ચેર એક બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો અને ધેટ ઇઝ સચિન તેંડુલકર. આ કોઈ સામાન્ય વાત ના કહેવાય. તમે કોઈ કોર્પોરેટના બ્રાન્ડ એમ્બેસેડર બનો તમને 10, 12, 15 કરોડ આપી દે વર્ષે ને તમે આમ એની પ્રોડક્ટ એને ઉભા રહી જાય જુદું. અને વર્લ્ડ્સ લાર્જેસ્ટ ડેમોક્રેસી એનું ઇલેક્શન કમિશન તમને બ્રાન્ડ એમ્બેસેડર બનાવે, એ તમારી આખી લાઈફની ક્રેડિટ જોતા હોય, ખબર છે એ સારે. બાકી બધા પ્રોડક્ટ એનું ઉપર એમાં આટલું જ જોવાતું હોય. એક ફેસ વેલ્યુ બે રીતે, ફિઝિકલ ફેસ વેલ્યુ એન્ડ સોસાયટી ફેસ વેલ્યુ. ફિઝિકલ એટલે સારો હેન્ડસમ દેખાવો જોઈએ અને સોસાયટી એટલે પ્રચલિત હોવો જોઈએ. આમાં આ બ્રાન્ડ એમ્બેસેડરમાં આ બે ના ચાલે. એમાં ડિફરન્ટ કાઇન્ડ ઓફ ફેસ વેલ્યુ, ક્રેડિટેબલ ફેસ વેલ્યુ. એટલે સરળતા અને સહજતાથી જીવનમાં વધારે સારા કામ થાય છે. પ્રમુખ સ્વામી મહારાજે દિલ્હીમાં અક્ષરધામ બનાવ્યું, યમુના નદીના કિનારે 110 એકર ઉપર. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં તે લખાણું છે, ઇટ ઇઝ ધી લાર્જેસ્ટ કન્વેન્શનલ હિન્દુ મંદિર ઓફ ધ વર્લ્ડ. હવે રોબિન્સવિલ જે અમે અક્ષરધામ ત્યાં બનાવ્યું અમેરિકામાં, એનું નામ આવી જશે એની જગ્યાએ. એ બન્યું પછી ડોક્ટર સુબ્રમણ્યમ જેને પ્રમુખ સ્વામી મહારાજ બાયપાસ ઓપરેશન કર્યું, એમને પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું ના વોટ ઇઝ યોર નેક્સ્ટ પ્રોજેક્ટ. કારણ કે આ સ્કેલ, આ સાઇઝ, આજે 2005માં આજથી 20 વર્ષ પહેલા દિલ્હીમાં 110 એકર ઉપર પ્રોજેક્ટ કરવો એટલે શું? આજથી આ વાક્યથી ઘણું સમજી શકો છો ને. આજથી 20 વર્ષ પહેલા દિલ્હીમાં 110 એકરનો પ્રોજેક્ટ, અગેન પેલો વર્ડ તો લાગુ પડે છે, નોન રેસિડેન્શિયલ નોન કોમર્શિયલ, અને પાછું પથ્થરનું બાંધકામ, આરસીસી નું નહીં,
અને 5 વર્ષમાં પ્રોજેક્ટ પૂરો કરવાનો અને દુનિયામાં બેંગ વાગે એવો પ્રોજેક્ટ કરવાનો. અને પ્રમુખ સ્વામી મહારાજે 2000 સાલમાં સ્ટાર્ટ કર્યો ત્યારે એમની ઉંમર 80 વર્ષની હતી. 2005માં પૂરો કર્યો ત્યારે એમની ઉંમર 85 વર્ષની હતી. At the age of 80 he started this project. At the age of 85 he completed. એમને ડોક્ટર સુબ્રમણ્ય પૂછ્યું કે વિચ ઇઝ યોર નેક્સ્ટ પ્રોજેક્ટ. નોર્મલી બીજા હોય તો તમે જો આ બધા સ્ટાર્સ હોય છે ને સ્પોર્ટ્સ સ્ટાર્સ હોય ને તમે કહો કે see actually like I was like trying to do the કેવું એમ શું બોલે કઈ શું કહેવા માંગે છે એની સ્ટાઇલ ને તમે જોવો ને. પ્રમુખ સ્વામી મહારાજે નમ્રતાથી ને સરળતાથી કીધું કે અમારે તો ભગવાનની ભક્તિ કરવાની અને સમાજની સેવા કરવાની, અક્ષરધામ તો વચ્ચે એમને થઈ જાય છે. શું વર્ડ્સ હતા. અમારે તો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ કરવાની અને સમાજની સેવા કરવાની, અક્ષરધામ તો વચ્ચે એમને થઈ જાય છે. દિલ્હીમાં 110 એકરના પ્રોજેક્ટ વિશે કોઈ બોલી શકે પૃથ્વી ઉપર કે એમને થઈ જાય છે? કેટલી સરળતા હશે, સાહજિકતા હશે. તો સરળતા અને સાહજિકતાથી વધારે સારું કામ પ્રોફેશનમાં પણ થાય છે અને ઘરમાં પણ થાય છે. સરળતા અને સાહજિકતા. ઘણા બધા મુદ્દા એવા છે કે જ્યારે અત્યારે ભારતમાં 2 મોટી કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ વચ્ચે મોટું ઘર્ષણ ઊભું થઈ શકે છે, પણ બીકોઝ ઓફ વન પર્સન એ ફ્રિક્શન નથી ઊભું થતું. તમે આ 2 વાક્યમાં ઘણું સમજી જજો. એ સરળતા અને સાહજિકતા કહેવાય વ્યક્તિની. બાકી ઘણું મોટું થઈ શકે. તો આ ત્રીજી વાત છે થિંક ડિફરન્ટ. વી આર જસ્ટ અબાઉટ ટુ એન્ડ ઇન અનધર 5 મિનિટ્સ. ચોથું થિંક ડિફરન્ટ છે હું ધારું તો સેવા કરી શકું. દરેકે આ સંકલ્પ કરવાનો છે. કોઈ નાની મોટી સંસ્થા સાથે જોડાઈને અથવા વ્યક્તિગત રીતે ક્યાંક સમાજને પાછું આપ. અહીંયા આપણે બધા બેઠેલા છીએ. ભગવાને આપણને સામાન્ય મનુષ્ય કરતા કંઈક વધારે આપ્યું છે. યસ ઓર નો? સામાન્ય વ્યક્તિ કરતા કંઈક તો વધારે આપ્યું છે. એ જે વધારે આપ્યું છે ને એમાંથી 5-10% આપણે સમાજને પાછું આપવાનું છે. અને ઇફ યુ ડોન્ટ ગીવ, ભગવાનને એમ થાય કે મેં તારી પર વિશ્વાસ રાખ્યો, તારે સામાન્ય માણસ કરતા થોડું વધારે આપ્યું અને તે કશું સમાજને ના આપ્યું પાછું, યુ આર અ ફેલિયર. તમારી પાસે છે બધું નથી આપી દેવાનું. તમારા કમ્ફર્ટથી પછી જે એક્સ્ટ્રા છે એમાંથી પણ પાછું 5% એ આપવું જ જોઈએ જ્યાં પણ શ્રદ્ધા હોય. બટ ઇફ યુ ડોન્ટ ગીવ બેક ટુ ધ સોસાયટી, તો થિંક ડિફરન્ટ ઇઝ I can if I decide to give back to the society. હું ધારું તો સમાજને પાછું આપી શકું. અને કેવી શ્રદ્ધાથી બહુ જ સરસ પ્રસંગ જે મને ખૂબ સ્પર્શી ગયો છે કોરોના કાળનો. ઘણા બધા લોકોએ સંસ્થાઓએ ખૂબ સારી સેવા કરી છે. જ્યારે પ્રથમ લોકડાઉન આપણે માનનીય મુખ્યમંત્રીશ્રીએ અરે પ્રધાનમંત્રીશ્રીએ જાહેર કર્યું, દેટ વોઝ 2020 એપ્રિલ, ત્યારે તામિલનાડુમાંથી બધા માઇગ્રન્ટ વર્કર્સ પાછા જતા હતા. યુપી, ઓરિસ્સા, બિહાર બધા પાછા જતા હતા, ગોઈંગ બેક ટુ ધેર નેટિવ્સ. મદુરાઈ હાઈવે પછી પસાર થતા હતા ત્યાં એક હેર કટિંગ સલૂન હતું. એ હેર કટિંગ સલૂન સી મોહન એના માલિક, એની નાની 13 વર્ષની દીકરી, એનું નામ સી નેથરા. એને જોયું કે આ બધા માઇગ્રન્ટ્સ ઘણા બિચારા પાસે પગમાં સ્લીપર નથી, એકાદ ટિફિન હાથમાં હોય, જેટલી ઘર વખરી લઈ શકે એટલી પોટલા ઉપર હસબન્ડ વાઈફે ઉચક્યો હોય, બીજે 1-2 સંતાનોને ઉચક્યા હોય. આમ પેથેટિક સિચ્યુએશન. આ છોકરી ભણવામાં બહુ જ હોશિયાર. એના ફાધરનો સંકલ્પ હતો કે આપણે એને પબ્લિક સર્વિસીસમાં જ મોકલવી છે, એટલે યુપીએસસી, અને બ્રિલિયન્ટ 98-99% સ્કોરિંગ. એટલે ફાધરે એન્સેસ્ટ્રલ પ્રોપર્ટી થોડી ગામમાં વેચી, થોડા પૈસા ભેગા કરીને 5 લાખ રૂપિયાની એફડી બનાવેલી કે આ દીકરીને ભણાવી છે. આ 13 વર્ષની દીકરીને પણ ખબર કે પપ્પાએ મારી માટે 5 લાખ રૂપિયા રહ્યા. પપ્પાને કીધું, પપ્પા અત્યારે આ લોકો પાસે ફૂડ નથી, આપણે આ 5 લાખ રૂપિયાની એફડી તોડી અનાજ લાવીએ અને મોલ્લા આપણા સોસાયટીના બધા બહેનો ભેગા થઈને આપણે રસોઈ બનાવે અને ફૂડ પેકેટ્સ તૈયાર કરીને આ લોકોને ફૂડ પેકેટ્સ આપીએ. એટલે માતા પિતાના આંખમાં આંસુ આવી ગયા. પણ એ દીકરીની બહુ ઈચ્છા હતી, તે પ્રમાણે કર્યું અને 5 લાખ રૂપિયા વપરાઈ ગયા. આ સામાન્ય હેર કટિંગ સલૂન ચલાવતાની માટે 5 લાખ તો બહુ મોટી રકમ કહેવાય. આ વાત સ્થાનિક વાત કરતા કરતા લોકલ ન્યૂઝપેપરમાં ક્યાંક પ્રિન્ટ થઈ.
એટલે લોકલ પોલિટિશિયન્સ અને સમાજના આગેવાનોને ખબર પડી, એટલે એ લોકો ત્યાં મળવા માટે આવ્યા. એ વાત પાછી ચેનલ્સ ઉપર, વિડીયો ચેનલ્સ ઉપર, ટીવી ચેનલ્સ ઉપર હાઇલાઇટ થઈ. આ દીકરીનો ફોટોગ્રાફ, એની આ સ્ટોરી હાઇલાઇટ થઈ. એટલે ઉછળતી વાત પ્રધાનમંત્રી સુધી પહોંચી અને પ્રધાનમંત્રીએ મન કી બાતમાં આ વાત લીધી. એ છોકરીનો ફોટોગ્રાફ, એ સલૂન, એ બધાને હેલ્પ કરે છે, એની વિડીયો બધી લીધી. મન કી બાતમાંથી એ વાત ઉછળી તો સાઉથ ઇસ્ટ એશિયાના યુનાઇટેડ નેશન્સના રેપ્રેઝેન્ટેટિવ દિલ્હીની ઓફિસમાં વાત ગઈ. ત્યાંથી એ વ્યક્તિ આ દીકરીનું મળવા માટે મદુરાઈ આવ્યા. આ વાત જાહેર થઈ એટલે એ વખતના તામિલનાડુના ચીફ મિનિસ્ટર એ દોડીને આવ્યા અને એને જાહેરાત કરી દીધી કે આ દીકરીને જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધી તામિલનાડુ ગવર્મેન્ટ એને ભણાવશે. આ યુનાઇટેડ નેશન્સ અને યુનેસ્કો એ લોકોએ એના રેપ્રેઝેન્ટેટિવ મળ્યા અને જોયું કે આવી નાની ઉંમરે આવી ભાવના, આવી સેવાની ભાવના, અને યુનેસ્કોની હેડ ઓફિસમાં ત્યાં જીનીવામાં રિફ્લેક્ટ થઈ. યુનેસ્કોએ નક્કી કર્યું કે આપણો જે યુનાઇટેડ નેશન્સનો ફૂડ પ્રોગ્રામ છે ફોર પુઅર, યુનાઇટેડ નેશન્સ ફૂડ પ્રોગ્રામ ફોર ધ પુઅર, એની માટે આ 13 વર્ષની દીકરીને આપણે બ્રાન્ડ એમ્બેસેડર બનાવી. 2021-22-23 સાલમાં 2 વર્ષ માટે ધીસ લિટલ ગર્લ ઓફ જસ્ટ 13 or 14, વિચાર તો કરો, she became a brand ambassador for United Nations food program for the poor. On behalf of United Nations, she traveled to more than 40 to 50 countries. On seminars and conferences માં એને ખાલી પોતાના જીવનની સ્ટોરી જ કહેવાની. And she inspired many people. એટલે એક વ્યક્તિ ધારે તો કામ કરી શકે, સેવા કરી શકે છે. એટલે think different, but she became a different person and she succeeded differently. બાકી કોઈ મદુરાઈમાં સામાન્ય ટાઉનમાં 13 વર્ષની દીકરી યુનેસ્કોની બ્રાન્ડ એમ્બેસેડર બની શકે? ડિફરન્ટ લેવલ ઓફ સક્સેસ આવી ગયો. એને થિંક ડિફરન્ટ, શું સેવા કરવી છે. એમ આપણે બધાએ ભાવના રાખવી કે સેવા કરવી છે. જે પણ થાય, ભારતના 140 કરોડમાંથી 25 કરોડ વ્યક્તિ એવી છે કે જે ધારે તો કંઈક કરી શકે. હા કે ના? છેવટે કંઈ નહીં તો 1 કલાક તો સેવા ફિઝિકલી ક્યાંક ઓફર કરી શકે. તમારી બાજુમાં કોઈ સેવાભાવી સંસ્થાઓ, ત્યાં જઈને તમે કોણ કે હું રોજ આવીશ સાંજે ને અડધો કલાક હું કચરો વાળી આપીશ તમને. બીજી કોઈ સેવા નથી તો સાફ સફાઈની તો છે ને હું કરીશ, તમારા સાફ સફાઈ વાળા હું કરીશ. સાયન્સ પ્રૂવ કરે છે કે when you selflessly serve, the hormones released in your body from the pituitary gland into your bloodstream gives you a sense of relief, gives you a sense of peace. આ સાયન્ટિફિકલી પ્રૂવ છે. એટલે સેવા થઈ શકે છે. અને છેલ્લી વાત, શ્રદ્ધા કેળવી શકાય છે. નાસ્તિકમાં નાસ્તિક માણસ હોય ને એ પણ એકવાર જ્યુડિશિયસલી વિચાર કરે ને તો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ કેળવી શકાય છે. અમે 400 વૈજ્ઞાનિકોની હાજરીમાં એકવાર તાજલેન્ડ બેન્દ્રામાં મારી એક ટોક હતી. માય ટોપિક વોઝ લોજિક વર્સિસ ફેઇથ, અને 400 સાયન્ટિસ્ટ બેઠા હતા. પછી અમારે તો 2 કલાક તો ક્વેશ્ચન ચાલેલો. એમને મજા આવી, આપણને મજા આવી. લોજિક વર્સિસ ફેઇથ. આઈ ટોલ્ડ ધેમ અ વેરી સિમ્પલ થિંગ કે કાલ સવારે પૃથ્વીની સ્પીડ થોડી ઘટાય. પૃથ્વી એની ધરી ઉપર ફરે છે 1,00,000 કિલોમીટર/ની સ્પીડ. હા, એમાંથી એની સ્પીડ ઓછી થઈ અથવા તો સ્ટેગરિંગ ચાલુ થયું તો ખબર પડી શું થાય. આપણે આજે આપણો દિવસ 2 કલાકનો, રાત 22 કલાકની થઈ જાય. કાલે કદાચ એવું બને કે દિવસ 23.5 કલાકનો, રાત અડધો કલાકની જ રહે. આવું પૃથ્વી એક્સિસ ઉપર ફરતી પડી જો સ્ટેગરિંગ ચાલુ કરે તો આવું થાય. અને સ્ટેગરિંગ ચાલુ કરે તો મેં કીધું તમારા નાસાના બધા વૈજ્ઞાનિકો ભેગા થાય, યુરોપિયન સ્પેસ એજન્સીના ભેગા થાય, ઈસરોના ભેગા થાય, બધે કે પાના પકડશે કે પછી સરખું કરવા માટેની સ્પીડ. વી આર હેલ્પલેસ. તો મિલિયન્સ એન્ડ મિલિયન્સ ઓફ યર્સથી પૃથ્વી એક જ સ્પીડ ઉપર પોતાની ધરી ઉપર ફરે છે. somebody is managing the show. બાકી શક્ય નથી.
પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષણ છે, આપણને બધાને પકડી રાખે છે. 2 માણસ પૃથ્વી પર હતા ત્યારે પણ શાંતિથી ચાલી શકતા હતા. 7 અબજ પણ 8 અબજ ચાલી શકે છે અને કાલ સવારે 15 અબજની વસ્તી થશે તોય બધા ચાલી શકશે. કોઈ એમ નથી કહેતું ઘાટકો પર વેસ્ટમાં આપણે ચાલતા હોઈએ ને તો ત્યાં ગ્રેવિટેશન થોડું વધારે છે ને તો અડધો ફૂટ અંદર જતા રહેવાય છે. ઘાટકો પર ઈસ્ટમાં જઈએ ને તો ત્યાં ગ્રેવિટેશન ફોર્સ થોડો ઓછો અનુભવાય છે, થોડો અડધો ફૂટ ઉપર ઉડીએ છે. એવો અનુભવ થાય છે. ફ્રોમ એમેઝોન ટુ ઓકલેન્ડ ગ્રેવિટેશન ફોર્સ એક સરખો છે. એટલે મેં આ 400 વૈજ્ઞાનિકોને પૂછ્યું કે તમારામાંથી જે નાસ્તિક હોય ને એને છાતી ઉપર હું ફાયર કરું છું, લોજિકલી અને સાયન્ટિફિકલી. સાયન્સ તમારું એમ કહેશે કે તમે ફોર્સ વાપરો છો. હું તમારો હાથ પકડીને ખેંચું, મારી એનર્જી વપરાણી ને, એ એનર્જી મને ક્યાંથી પાછી મળે છે? હવામાંથી, પાણીમાંથી, ખોરાકમાંથી, વ્યાયામમાંથી, આરામમાંથી એનર્જી પાછી મળે છે. આ ગ્રેવિટેશન બધાને ખેંચે છે તો એ એનર્જી વપરાય છે કે નહીં? સમજીને બોલ્યો હા કે ના. મારી પાસે 2 માટે 303 છે. તમે એમ બોલો કે એનર્જી વપરાય છે તો રિમ્બર્સ કેવી રીતે થાય છે? આટલી બધી એનર્જી પાછી ક્યાંથી આવે? હુ ઇઝ ડુઈંગ ઇટ? અને તમે એમ કહો ના એનર્જી નથી વપરાતી કારણ કે સાતત્ય તો રોજ હોય છે ગ્રેવિટેશનનો. નથી વપરાતી બોલો તો આખું સાયન્સ ખોટું પડી જાય. એન્ડ યુ આર યુઝિંગ એનર્જી. 400 વૈજ્ઞાનિકો જેમ અત્યારે તમે બધા ચૂપ બેઠા છો ને ચૂપ બેઠા હતા. Nobody has the answer to this. That means somebody is managing the show. એટલે આપણે 2 પ્રગતિ જીવનમાં થઈને 2 સફળતા મને એટલે આમ કોલર ઊંચા નહીં કરવાના. કહો તારા જેવા પૃથ્વી ઉપર રોજ 1.5 લાખ પૃથ્વી ઉપરથી જતા રહેશે એટલે દર 2 સેકન્ડે 3. કાલ ભગવાનની ઈચ્છા હોય કાલનું ફૂલ ફોકસ ઘાટકો પર મૂકી દે કે આજનું આખું પિકઅપ ઘાટકો પરમાંથી રાખવું છે તો એટલે અહમ કાઢી નાખે ને માણસ તો શ્રદ્ધા જાગે છે. આ તો મેં તમને ખાલી અર્થ મુવમેન્ટ અને ગ્રેવિટેશનની વાત કરી. આવી હજારો વાતો છે which science has no answers. See, I'm a man of science. મેં એન્જિનિયરિંગ કર્યું છે. I'm a man of science and a man of religion both. And I will talk logic and faith both. સાયન્સ પાસે આના જવાબો જ નથી અને આવશે પણ નહીં. તો શ્રદ્ધા આવા વિચારોથી કેળવી શકાય છે. એ થિંક ડિફરન્ટ. અને તમે કેવી રીતે એમાં બી ડિફરન્ટ બનો? તમે જ્યારે શ્રદ્ધાળુ બનો ને ત્યારે તમને છે ને જિંદગીમાં કોઈ દિવસ સ્ટ્રેસ અને ડિપ્રેશન ના આવે એ રૂપી સક્સેસ મળે. એ પણ એક મોટો સક્સેસ છે લાઈફમાં કે જીવનમાં ક્યારેય સ્ટ્રેસ અને ડિપ્રેશન નહીં. કેમ? શ્રદ્ધા રાખો એટલે બધું ભગવાન કરે છે. મારે આખા દિવસમાં મારો પુરુષાર્થ, મારું એકેડેમિક્સ, એક્સપિરિયન્સ, ટેલેન્ટ મૂકીને કામ કરવાનો પ્રયત્ન કરવાનો, પરિણામ સાંજ પડે ભગવાન નક્કી કરે છે. કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. ભગવાન કૃષ્ણે અર્જુનને કીધું તું તારું કર્મ કર, પરિણામ હું નક્કી કરીશ. અને આપણને બધાને વાતની ખબર છે ને લોજિકલી કે પરિણામ ભગવાન નક્કી કરે છે. તમને બધાને અનુભવ હશે કે કોઈક વાત ખૂબ સારું પ્લાનિંગ કર્યું છતાં ધાર્યું રિઝલ્ટ ના મળ્યું અને વાઇસે વર્સા કોઈક વખત પ્લાનિંગ ઓછું થયું પણ રિઝલ્ટ ધાર્યા બાદનું મળ્યું. હા કે ના? તો આની પર વિચાર કર્યો છે કે હું જ પ્લાનિંગ કરનાર હતો પણ રિઝલ્ટમાં કેમ ફેરફાર આવે છે? That means somebody else is deciding the final outcome. આવી શ્રદ્ધા જાગે ને એટલે ડિપ્રેશન સ્ટ્રેસ ના આવે ને લાઈફમાં ડિપ્રેશન સ્ટ્રેસ ના આવે ઇઝ અ બિગ સક્સેસફુલ લાઈફ. હા, સક્સીડ ડિફરન્ટલી કે નો સ્ટ્રેસ એન્ડ નો ડિપ્રેશન ઇન લાઈફ. પ્રમુખ સ્વામી મહારાજને નટુભાઈ પટેલ એલિકોન એન્જિનિયરિંગ કંપનીના જનરલ મેનેજરે પૂછ્યું સ્વામી મેં તમને બધી જ ક્રિયામાં જોયા છે. મોર્નિંગ પૂજા, યુ અટેન્ડિંગ એડમિનિસ્ટ્રેટિવ મીટિંગ્સ, ટેલિફોન કોલ્સ, મીટિંગ ધ પીપલ, પણ મેં તમારા ચહેરા ઉપર ક્યારેય થાક, ડિપ્રેશન કે સ્ટ્રેસ નથી જોયા. એનું કારણ છે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે રોજ સવારે અમારે જે કામ કરવાનું હોય છે ભગવાનને પ્રાર્થના કરીને ચાલુ કરીએ છીએ. અમારી આવડત, બુદ્ધિ, શક્તિ, હોશિયારી, અનુભવ પ્રમાણે કામ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. સાંજ પડે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે મેં મારી બુદ્ધિ શક્તિ પ્રમાણે કર્યું, હવે પરિણામ તારે જે આપવું એ આપી દેજો. This is a different level of success. આપણને સ્ટ્રેસ ક્યાં આવે છે? Why is this not happening?